સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલ જે 100 અવર્સ છે એમાં રીઢા ગુનેગારોને શોધી કાઢી અને અટકાયતી પગલાં લેવા કે એમને શોધી કાઢવા માટે એક વધુ ભાર આપવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેરમાં જૂના વોન્ટેડ બોડી ઓફેન્સ, પ્રોપર્ટી ઓફેન્સના અને જે સિરિયસ ઓફેન્સના વોન્ટેડો હતા એમને પકડવા માટે પણ એક સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને આ 4-5 દિવસ દરમિયાન એક મોટી સફળતા હાંસલ થઈ છે. અલગ અલગ રાજ્યોમાંથી 6 થી વધુ વોન્ટેડ આરોપીઓ જે ખૂબ લાંબા સમયથી અને હિનિયસ ક્રાઇમમાં વોન્ટેડ હતા એઓને પકડી પાડવામાં આવ્યા છે. એમાં સૌ પ્રથમ જોઈએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 2006ની સાલથી એટલે કે 19 વર્ષથી વોન્ટેડ આરોપી હતો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ગંજામ. આ એમના મિત્રનું જે અહીંયા એમના મિત્ર સાથે મળીને એક મર્ડર કરી અને આ લોકો અહીંથી ભાગી ગયા હતા. ચપ્પુ અને છરા વડે આ લોકોએ હત્યા કરી હતી અને 19 વર્ષથી ફરાર હતો. અને આ જ કેસમાં એક બીજો આરોપી પણ એની સાથે વોન્ટેડ હતો, વિજય મહારાણા. એનું પણ મર્ડર અમરોલીમાં થઈ ગયેલું હતું. આ બંને ખૂબ લાંબા સમય એટલે કે 19 વર્ષ પછી એને ગંજામથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડવામાં આવ્યો. ત્યારબાદ અઠવા પોલીસ સ્ટેશનમાં એક 2001થી એટલે કે 24 વર્ષથી વોન્ટેડ હતો પ્રતાપ રંજન કૃષ્ણાનંદન સિંધે, જે છપરા બિહારનો રહેવાસી છે. આ લોકોએ 2001માં એક લૂંટ કરવા માટે એક અઠવાની હદમાં ત્યાં ચપ્પુ